અમદાવાદ ખાતે ખોટા આધાર કાર્ડ બનાવીને બેંક એકાઉન્ટ ખોલી સાયબર ક્રાઇમ આચરતી ગેંગ ઝડપાઈ। ખોટા આધાર કાર્ડ બનાવીને બેંક એકાઉન્ટ ખોલી સાયબર ક્રાઇમ આચરતી ગેંગ ઝડપાઈ। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ભારતીય બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। ગઈકાલે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 11 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી। આ ગેંગ નકલી આધાર કાર્ડની મદદથી બેંક ખાતા ખોલાવતી હતી અને મની લોન્ડરિંગ માટે બેંક ખાતા પૂરા પાડવામાં ચીની ગેંગને મદદ કરતી હતી। અમદાવાદના ચાંદખેડામાં એક ફ્લેટ પર દરોડા પાડીને સાયબર ક્રાઇમે 9 લોકોની ધરપકડ કરી છે। રાજસ્થાનમાંથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। તપાસ દરમિયાન સાયબર ક્રાઇમે 43 એટીએમ કાર્ડ, 21 चेकबुक, 10 पासबुक, 15 मोबाइल फोन, 12 पान कार्ड, 10 आधार कार्ड, 1 पिस्तौल, 7 कारतूस जप्त કર્યા છે। આ ગુનેગારોએ છેલ્લા 10 દિવસમાં જ બેંક ખાતામાં 4 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો કર્યા હોવાનું જાણવા મળ્યું છે। એવી હતી કે અમદાવાદના ફ્લેટમાં આ લોકો સાયબર ફ્રોડની કામગીરી ચાલુ છે। એના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની પોલીસે રેડ કરી હતી 5 તારીખે અને એ રેડમાં કુલ ત્યાં 8 આરોપી પકડાયા હતા। એ 9 આરોપી કુલ ટોટલ ત્યાં પકડાયા હતા। એમાંથી મુદ્દામાલ જે કબજે કરેલ છે એમાં ઘણા સિમ કાર્ડ છે, એટીએમ કાર્ડ ઓલમોસ્ટ 40 જેટલા એટીએમ કાર્ડ મળ્યા છે, અનેક સિમ કાર્ડ અને બીજા પાસબુક, ચેકબુક મળ્યા છે અને સાથે આપણને એક હથિયાર અને 7 કાર્ટ્રેજ, લાઈવ કાર્ટ્રેજ પણ મળ્યા છે। આ લોકો બધા